આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત, જેમાં આપણે અવયવો, અવિભાજ્ય સંખ્યાઓ વગેરેની માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે તેને સમજવા માટે અહીં આપણને ઉદાહરણ આપ્યું છે। ઉદાહરણમાં કીધું છે કે રમેશ પાસે 6 લખોટી છે। તે તેમને એવી રીતે ગોઠવવા માંગે છે કે જેથી દરેક આડી હરોળમાં સરખી સંખ્યામાં લખોટી હોય તો રમેશ તેને નીચે મુજબ ગોઠવી શકે। આપણે જોઈએ તો પહેલાં આડી હરોળમાં સરખી સંખ્યામાં લખોટી મૂકીએ તો એક હરોળમાં જેટલી સંખ્યા હોય એટલી જ સંખ્યાની લખોટી બીજી હરોળમાં હોવી જોઈએ। તો અહીં આ રીતે પહેલાં ગોઠવી શકે કે દરેક આડી હરોળમાં એક લખોટી મૂકે તો રમેશને કેટલી ઊભી હરોળ કરવી પડે તો પહેલાં આપણે જોઈ લઈએ। અહીંથી આ રીતે આપણે આડી હરોળ બનાવીશું અને આ રીતે ઊભી હરોળ બનાવીશું। અહીં લખીશું આડી હરોળ અને અહીં લખીશું ઊભી હરોળ। હવે આપણે જોઈએ તો આડી હરોળમાં પહેલાં તો આપણે ફક્ત એક જ લખોટી મૂકવાની છે, એટલે પહેલી હરોળમાં 1 મૂકી તો કેટલી લખોટી છે એની પાસે? ટોટલ 6 લખોટી છે। એક લખોટી મૂકી, 2 3 4 5 6। આપણે શરૂઆત 1થી એટલા માટે કરી કે દરેક આડી હરોળમાં સરખી સંખ્યામાં લખોટી હોય। પહેલી આડી હરોળમાં 1 લખોટી તો બીજી આડી હરોળમાં 2 લખોટી। હવે આપણે અહીંયા જોઈએ કે પહેલી આડી હરોળમાં 1 લખોટી મૂકી છે તો એને 6 લખોટી મૂકવા માટે કેટલી હરોળ બનાવવી પડી આડી? તો કે 1 2 3 4 5 અને 6। તો આપણે અહીં લખીશું કે દરેક આડી હરોળમાં 1 લખોટી, તો આડી હરોળની સંખ્યા કેટલી થઈ? તો આડી હરોળની સંખ્યા બરાબર 6 થઈ। માટે આપણે લખીશું કે લખોટીની કુલ સંખ્યા બરાબર એક આડી હરોળમાં કેટલી લખોટી છે? 1। તો આપણે અહીં લખીશું 1 ગુણ્યા આડી હરોળની સંખ્યા કેટલી મળી આપણને? 6। તો આપણે અહીં લખીશું 6। તો 1 ગુણ્યા 6 બરાબર 6 લખોટી, જે રમેશ પાસે કુલ લખોટીની સંખ્યા છે। હવે આપણે બીજી રીતે કરીએ। હવે આપણે બીજી રીતે જોઈએ તો દરેક આડી હરોળમાં 2 લખોટી રાખીશું, બરાબર છે। તો આપણે અહીં દરેક આડી હરોળમાં 2 લખોટી રાખીશું। તો અહીં આપણે દર્શાવીશું આડી હરોળ, અહીં આપણે આ રીતે દર્શાવીશું ઊભી હરોળ। તો આડી હરોળ 1માં આપણે લખીશું 2 લખોટી, તો આપણે મૂકી 1 અને 2 લખોટી। આપણે પહેલી આડી હરોળમાં કેટલી લખોટી મૂકી? 2 મૂકી। ટોટલ લખોટી કેટલી છે? 6 લખોટી છે। હજુ કેટલી બાકી રહી? 4। તો આપણે બીજી 2 લખોટી બીજી હરોળમાં મૂકી, બીજી 2 લખોટી ત્રીજી હરોળમાં મૂકી। ત્રણેય હરોળમાં આપણે સરખી સંખ્યામાં 2 લખોટી મૂકી તો આપણને ઊભી હરોળ કેટલી મળી? 1 2 અને 3। તો આપણે લખીશું કે દરેક આડી હરોળમાં 2 લખોટી, બરાબર છે। તો હવે દરેક આડી હરોળમાં 2 લખોટી મૂકી તો આડી હરોળની સંખ્યા કેટલી બની? 3। તો આપણે લખીશું કે આડી હરોળની સંખ્યા બરાબર 3 આડી હરોળ મળી આપણને। તો આપણે હવે એક આડી હરોળમાં મૂકેલી લખોટીની સંખ્યા ગુણ્યા આડી હરોળની સંખ્યા કરીશું તો આપણને કુલ લખોટી મળશે। તો 2 ગુણ્યા 3 કરતાં 6। પછી ત્રીજી રીતે ગોઠવવું હોય તો આપણે ગોઠવી શકીએ દરેક આડી હરોળમાં 3 લખોટી, બરાબર છે। તો આપણે આ રીતે આડી હરોળ દર્શાવીશું, આ રીતે ઊભી હરોળ દર્શાવીશું। પહેલી આડી હરોળમાં આપણે મૂકીશું 3 લખોટી। કેટલી લખોટી છે? કુલ 6 લખોટી છે। કેટલી બાકી છે? 3। તો બાકીની 3 લખોટી બીજી હરોળમાં ગોઠવી તો અહીં આપણને પહેલી આડી હરોળમાં કેટલી સંખ્યા મળી લખોટીની? 3। તો આપણે અહીં લખીશું કે આડી હરોળમાં લખોટીની સંખ્યા બરાબર 3
હવે કેટલી આડી હરોળ મળી? તો આડી હરોળની સંખ્યા 1 અને 2. આડી હરોળની સંખ્યા બરાબર 2. આપણે આ બેનો ગુણાકાર કરીશું. 3 ગુણ્યા 2 બરાબર 6. હવે લખોટી ગોઠવવાની ચોથી અને છેલ્લી રીત છે કે દરેક આડી હરોળમાં 6 લખોટી. આપણે આ રીતે આડી હરોળ દર્શાવીશું. એક હરોળમાં આપણે 1 2 3 4 5 અને 6 લખોટી મૂકી દીધી. ટોટલ કેટલી લખોટી છે રમેશ પાસે? 6 લખોટી આપણે ગોઠવી દીધી. માટે આપણે અહીં લખીશું કે આડી હરોળમાં ગોઠવેલ લખોટી 6. હવે મળતી આડી હરોળની સંખ્યા, મળતી આડી હરોળની સંખ્યા કેટલી આડી હરોળ મળી આપણને? 1. તો આપણે અહીં લખીશું બરાબર 1. હવે આપણે 6 ગુણ્યા 1 કરીશું. 6 ગુણ્યા 1 બરાબર 6, જે આપણી પાસે રહેલી કુલ લખોટી છે. તો આ ગણતરીઓમાંથી આપણે શું નિરીક્ષણ કર્યું કે 6 ને 2 સંખ્યાના ગુણાકાર તરીકે અલગ અલગ લખી શકાય. આપણે અહીં શું અવલોકન કર્યું કે 6 ને ગુણાકારમાં અલગ અલગ રીતે લખી શકાય. તો પહેલું આપણને મળ્યું 6 ગુણ્યા 1 બરાબર 6. ત્યારબાદ આપણને મળ્યું 2 ગુણ્યા 3 બરાબર 6. પછી આપણને મળ્યું 3 ગુણ્યા 2 બરાબર 6. પછી આપણને મળ્યું 1 ગુણ્યા 6 બરાબર 6. હવે આપણે 6 બરાબર 2 ગુણ્યા અને 3 આ ઉપરથી શું કહી શકીએ? આ ઉપરથી કહી શકાય કે 2 અને 3 એ 6 ને બરાબર વિભાજિત કરે છે. તેથી આપણે 2 અને 3 ને 6ના ભાજક છે તેવું આપણે કહી શકીએ. હવે 6 બરાબર 1 ગુણ્યા 6 ઉપરથી પણ એવું જ કહી શકાય કે 1 અને 6 એ 6ના ભાજક છે. આ ઉપરથી કહી શકાય કે 1 2 3 અને 6 એ 6ના ભાજક છે. હવે આપણે જોઈશું અવયવ. અવયવ માટે આપણને એક સંખ્યા આપવી છે 4. 4ના અવયવ આપણે શોધવાના છે. સંખ્યા છે આપણી પાસે. મેરી 4ને બરાબર વિભાજિત કરે છે. વિભાજિત કરે છે. તે સંખ્યા શોધવા માગે છે. તે 4 કરતાં નાની સંખ્યાઓ વડે 4ને વિભાજિત કરે છે. વિભાજિત કરે છે તો 4 કરતાં નાની સંખ્યાઓ કઈ કઈ છે કે જેના વડે આપણે 4ને વિભાજિત કરી શકીએ? તો પહેલાં 4નો ભાગાકાર કરીશું 1 સાથે. તો આપણે 1નો ઘડિયો બોલીશું. 1ના ઘડિયામાં 4 આવશે તો 1નો ઘડિયો 4 સુધી બોલીશું. તો 1 4 4. 4માંથી 4 બાદ કરતાં 0. ભાગફળ આપણને કેટલું મળે છે? 4. માટે આપણે અહીં લખીશું કે 1 ગુણ્યા 4 બરાબર 4, જે પહેલી સંખ્યા મળી. પછી છે 4નો ભાગાકાર 2 સાથે. 2નો ઘડિયો બોલીશું 4 આવે ત્યાં સુધી. તો 2 ગુણ્યા 2 બરાબર 4. 4માંથી 4 બાદ કરતાં 0. તો અહીં આપણે લખીશું 2 ગુણ્યા 2 બરાબર
4। હવે આપણે સરખા ભાગ પાડવાના છે કે જેથી આપણને શેષ શૂન્ય મળવું જોઈએ। માટે આપણે 4 કરતાં નાની સંખ્યા 3 છે, પણ 3થી આપણે બરાબર ભાગ કરી શકતા નથી। જે હું તમને એક વખત સમજાવી દઉં, 4/3 કરીશું પણ આપણને શેષ શૂન્ય મળશે નહીં, કારણ કે આપણે 3નો ઘડિયો બોલીશું તો 3ના ઘડિયામાં 4 આવતા નથી। ફક્ત આપણે કરીએ 3 × 3 સમજ પૂરતું, તો 4માંથી 3 બાદ કરતાં 1 મળે છે। અહીં આપણે શેષ શૂન્ય મેળવવાની છે। સરખા ભાગ કરીએ એટલે શેષ શૂન્ય મળવી જોઈએ। અહીં આપણને શેષ 1 મળે છે, માટે આને આપણે ઉપયોગમાં લઈ શકીએ નહીં। પછી બીજી સંખ્યા છે 4, તો 4ને 4 વડે ભાગીશું, તો 4/4, તો 4 × 4, 4માંથી 4 બાદ કરતાં 0, તો આપણે અહીં લખીશું કે 4 × 1 = 4। આ પ્રક્રિયા પરથી મેરીએ શું સમજણ મેળવી કે 4ને તે અલગ અલગ રીતે લખી શકે છે, જેમ કે 1 × 4 = 4, 2 × 2 = 4, પછી છે 4 × 1 = 4। આના પરથી મેરીને સમજણ પડી કે 1, 2 અને 4 એ સંખ્યા 4ના ભાજક છે, અથવા તો એમ કહી શકાય કે 1, 2 અને 4 વડે જો તમે 4નો ભાગાકાર કરો તો જ આપણે 4ના સરખા ભાગ કરી શકીએ છીએ। હવે આ જે સંખ્યાના ભાજક મળ્યા તેને આપણે 4ના અવયવ કહી શકીએ છીએ। એમ કહી શકીએ કે કોઈપણ સંખ્યાના ભાજક એ તે સંખ્યાના અવયવો છે। માટે આપણને કોઈ કહે કે ભાઈ 4ના અવયવ, તો આપણે પહેલાં એ જાણવું પડે કે 4ને કઈ કઈ સંખ્યાએથી તમે નિશેષ ભાગી શકો, અથવા તો સરખા ભાગ કરો તો તમને શેષમાં શૂન્ય મળે। તો એવી સંખ્યાઓ છે 1, 2 અને 4 પોતે। તો આપણે અહીં લખી શકીએ કે 4ના અવયવ એટલે કે 1, 2 અને 4। આપણે અહીં અવયવો માટે કેટલીક વસ્તુઓ શીખીશું। એમાં આપણને પહેલાં કીધું છે કે શું કોઈ સંખ્યા એ દરેક સંખ્યાનો અવયવ થાય? શું કોઈ સંખ્યા એ દરેક સંખ્યાનો અવયવ હોઈ શકે? એવી કઈ સંખ્યા છે કે જેનાથી તમે દરેક સંખ્યાનો સાથે ભાગાકાર કરો તો શેષ શૂન્ય મળે, અથવા તો એ સંખ્યાથી દરેક સંખ્યાનો ભાગાકાર સરખો કરી શકાય? તો એવી કઈ સંખ્યા છે? એક જેના માટે આપણે સમજીએ તો 6 = 1 × 6। પછી બીજી કોઈ સંખ્યા તમે લઈ લો, 9 = 1 × 9, 2 અંકની કોઈ મોટી સંખ્યા લઈ લો તો 18 = 1 × 18। આ રીતે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। તો આપણે અહીં લખીએ 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। પછી શું બીજી સંખ્યા છે કે શું 7 એ પોતાનો અવયવ બની શકે? તો આપણને ખબર છે કે દરેક સંખ્યા એ પોતાનો અવયવ બની શકે। અહીં પૂછ્યું છે કે શું 7 એ પોતાનો અવયવ બની શકે? તો આપણે જોઈશું કે 7નો ભાગાકાર આપણે 7 સાથે કરીએ તો આપણને શું મળે? 1 મળે છે। માટે આપણે 7ને આ રીતે લખી શકીએ કે 7 = 7 × 1 એટલે 1 અને 7 એ બંને અવયવ થયા। માટે આપણે કહી શકીએ કે 7 એ પોતાનો અવયવ બની શકે છે। અથવા તો એવું કહી શકીએ કે 7ને 7 વડે નિશેષ ભાગી શકાય છે। ત્રીજી સંખ્યા છે આપણી પાસે 16ના અવયવ શું છે? 16ના અવયવ શું છે? બીજા શબ્દોમાં આપણે તેને કહીએ તો 16ના ભાજકો કયા કયા છે? તો શું તે 1, 2, 3, 4, 8 અને 16 હોઈ શકે? શું તે 1, 2, 3, 4, 8 અને 16 હોઈ શકે? એ સમજવા માટે આપણે આ દરેક સંખ્યા સાથે 16નો ભાગાકાર કરીને આપણે સમજી શકીએ। તો 16/1 કરીશું, ત્યારબાદ કરીશું 16/2, 16/4, 16/8 અને 16/16 કરીને આપણે જોઈ લઈએ। 1ના ઘડિયામાં
1ને 16 સાથે ગુણો તો 16 એટલે ઉપર 16ના 16 માટે આપણે અહીં લખીએ 16 ભાગફળ આપણને મળ્યું 16। હવે 16 ભાગ્યા 2 તો 2 ગુણ્યા 8 કરીએ તો 16 એટલે 2 8 16 ભાગફળ આપણને મળ્યું 8 એટલે 2 વડે પણ 16ને નિશેષ ભાગી શકાય। પછી છે 4 તો 4 ગુણ્યા 4 બરાબર 16 ભાગફળ આપણને મળ્યું 4 એટલે 4 વડે પણ નિશેષ ભાગી શકાય એટલે 4 પણ તેનો અવયવ થયો। પછી છે 8 ભાગ્યા 16 તો 8 ગુણ્યા 2 બરાબર 16 ભાગફળ આપણને મળ્યું 2 એટલે 8 વડે પણ નિશેષ ભાગી શકાય એ સાબિત થયું। પછી છે 16 ભાગ્યા 16 તો 16 એકા 16 ભાગફળ આપણને મળ્યું 1 એટલે 16 વડે પણ આપણે 16ને નિશેષ ભાગી શકીએ। માટે આપણે કહી શકીએ કે આપેલ દરેક અંક જે અહીં આપ્યા છે 1 2 4 8 અને 16 હોઈ શકે તો 16ના અવયવ 1 2 4 8 અને 16 હોઈ શકે 16 હોઈ શકે। આગળ આપણને કહેવામાં આવ્યું છે કે 34ના અવયવ શું છે? 34ના અવયવ શું છે અને તે પૈકી સૌથી મોટો અવયવ જણાવો। તો આપણે જોઈશું સૌપ્રથમ તો આપણને ખબર છે કે કોઈપણ સંખ્યાનો અવયવ 2 તો હોય, એક તો 1 અને બીજું સંખ્યા પોતે એટલે કે 34 એટલે આ 2 અવયવો આપણને મળ્યા। હવે આપણે જોવાનું છે કે આ 2 સિવાય કઈ સંખ્યાઓ વડે આપણે 34ને નિશેષ ભાગી શકીએ છીએ। તો એ માટે જોઈશું આપણે 34 બેકી સંખ્યા છે માટે આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ તો 34 ભાગ્યા 2 કરીશું। 34ના 2 સરખા ભાગ કરીએ તો 17 દુ 34 એટલે કે 2 તો અહીંયા 17 આવશે। ભાગફળ આપણને મળ્યું 17 એટલે આપણે અહીં લખીશું કે 17 અને 2 વડે નિશેષ ભાગી શકાય એટલે ફરી આપણે એક વખત કરીશું 34 ભાગ્યા 17 એટલે 17 દુ 34 ભાગફળ આપણને મળ્યું 2 એટલે આપણને કેટલી સંખ્યાઓ મળી? 2 મળ્યા, 17 મળ્યા, 1 અને 34 મળ્યા। એટલે આ જે 4 સંખ્યાઓ છે એ 34ના અવયવ છે માટે આપણે અહીં લખીશું 1 2 17 અને 34 એ 34ના અવયવ અથવા તો ભાજક છે, જે પૈકી 34 એ સૌથી મોટો અવયવ છે। આ પરથી એવું તારણ કાઢી શકાય કે કોઈપણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે જ છે। બીજું એક પણ તારણ કાઢી શકીએ કે 4 અવયવ મળ્યા જેમાં 34 કરતાં 17, 2 અને 1 એ નાના છે। એટલે આના પરથી આપણે એવું તારણ કાઢી શકાય કે કોઈપણ સંખ્યાના અવયવો એ તે સંખ્યા જેટલા હોય અથવા તે સંખ્યા કરતાં નાના હોય, તે સંખ્યા કરતાં મોટા અવયવ હોઈ શકે નહીં।